વિદુર બોલ્યા. છેલ્લી વખત વિદુર નીચે આવી અને વિદુર બોલ્યા, હે મોટા ભાઈ, આ પાંડવોને તમે લાક્ષા ભવનમાં બાયડા ત્યારે તમે જોઈ નહોતા શકતા પણ સાંભળી તો શકતા હતા, ત્યારે તમે દુર્યોધનને ના નહોતા પાડી શકતા. આ ભીમને તમે જ્યારે ઝેર આપ્યું ત્યારે તમે જોઈ નહોતા શકતા પણ સાંભળી તો શકતા હતા, ત્યારે તમે ના નહોતા પાડી શકતા. ત્યારે તમારા નાના ભાઈના દીકરા નહોતા દ્રૌપદીના ચીર ખેંચાતા હતા, ત્યારે તમે જોઈ નહોતા શકતા પણ સાંભળી તો શકતા હતા ને. ત્યારે તમારા નાના ભાઈના દીકરા નહોતા. હે મોટા ભાઈ, આ પાંડવોને વનમાં મોકલ્યા ત્યારે તમારા નાના ભાઈના દીકરા નહોતા. ભયંકર યુદ્ધ થયું, તમારા પુત્રએ દગો કર્યો, કપટ કર્યું, અને છતાંય તમે એક શબ્દ ન બોલ્યા. તમે દુર્યોધનના પક્ષમાં રહ્યા ત્યારે તમારા નાના ભાઈના દીકરા નહોતા. અત્યારે સેવા કરે છે એટલે તમે એમ કહો કે મારા નાના ભાઈના દીકરા છે. એમ તમારો કયો અધિકાર છે આની પાસે સેવા કરાવવાનો? બોલો, તમારો આધાર શું આનો? ત્યારે તમારા નાના ભાઈના દીકરા ક્યાં ગયા હતા? હે મોટા ભાઈ, ધર્મ ક્યારેય તમને કડવું વેણ નહીં કી.